ઉધના રોડ નંબર 3 પર આવેલા મેક્સિકન પ્લાઝા ખાતે ઘાયલ સ્પોર્ટની બાજુમાં આવેલી કેબી એસોસિએટ નામની વકીલની ઓફિસમાં ચોરીની ઘટના સામે આવી હતી. અજાણ્યા શખ્સે ઓફિસમાંથી સીપીયુ અને કીબોર્ડની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસે તાત્કાલિક હરકતમાં આવી ગણતરીના કલાકોમાં જ રીઢાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના રોડ નંબર 3 પર આવેલા મેક્સિકન પ્લાઝા ખાતે આવેલી કેબી એસોસિએટ નામની વકીલની ઓફિસમાં એક અજાણ્યો શખ્સ ઘૂસી ગયો હતો અને ત્યાંથી કોમ્પ્યુટર અને કીબોર્ડની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઓફિસ સંચાલકોએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીની ફરિયાદ નોંધાતાની સાથે જ ઉધના પોલીસ સક્રિય બની હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને ખંગોળવાની તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શંકાસ્પદ ચોરની ઓળખ કરી લીધી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં સફળતા મળી હતી. પકડાયેલા રીઢાની ઓળખ રિઝવાન ઉમર શેખ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી રિઝવાન ચોરીનો રીઢો ગુનેગાર છે અને તેના નામે પહેલાથી જ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તેની પાસેથી ચોરી કરવામાં આવેલ સીપીયુ અને કીબોર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.